શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, મારામાં મન સ્થિર કરી મારો આશ્રય લઈ યોગ સાધતા તું સંશય રહિત થઈને મને સમગ્ર વિભૂતિ તથા ઐશ્વર્યાદિ સહિત શી રીતે જાણી શકે તે સાંભળ. હવે હું તને અનુભવપૂર્વક આ જ્ઞાન પૂરેપૂરું કહું છું. તે જાણ્યા પછી લોકમાં વધારે કંઈ જ જાણવાનું રહેતું નથી. અર્જુન, આ સમસ્ત ભૂતો આ બંને પ્રકૃતિઓમાંથી જ ઉત્પન્ન થાય છે ને હું આ જગતની ઉત્પત્તિ તથા પ્રલય છું. ધનંજય, મારા સિવાય બીજા કોઈ પણ વસ્તુ નથી. આ સંપૂર્ણ જગત સૂત્રમાં મણીઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે. અર્જુન, હું પાણીમાં તેનો ગુણ રસ છું, ચંદ્રમાં અને સૂર્યમાં પ્રકાશ છું, સર્વ વેદોમાં ઓમકાર છું, આકાશમાં તેનો ગુણ શબ્દ અને પુરુષત્વ છું, પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ હું છું, બધા પ્રાણીઓમાં તેમનું જીવન હું છું અને તપસ્વીઓમાં તપ હું છું. અર્જુન, તું સંપૂર્ણ ભૂતોનું સનાતન બીજ મને જ જાણ. હું બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ છું. ભરત શ્રેષ્ઠ, હું બળવાનોનું કામરાગ વિનાનું બળ છું અને બધા ભૂતોમાં ધર્મને અનુસરીને રહેલો કામ હું છું. બીજા પણ જે સત્વગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે અને રજોગુણ તથા તમોગુણથી ઉત્પન્ન થનારા ભાવો છે તે સર્વને તું મારાથી જ થનાર જાણ. પરંતુ હું તેઓમાં નથી પણ તેઓ મારામાં છે. ગુણોમાં ઉત્પન્ન થનાર સાત્વિક, રાજસ અને તામસ, આ ત્રણેય પ્રકારના ભાવોથી આ સંસાર મોહિત થઈ રહ્યો છે. તેથી આ ત્રણ ગુણોથી પર મને અવિનાશીને જાણતો નથી. આ ગુણોવાળી મારી અલૌકિક માયા સહેલાઈથી તરી જવાય તેવી નથી. પરંતુ જે પુરુષો કેવળ મને જ નિરંતર ભજે છે તેઓ આ માયાને ઓળંગી જાય છે. માયા દ્વારા જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા આસુરી સ્વભાવનો આશ્રય કરનારા દુરાચારી નીચ પુરુષો મારે આશ્રયે આવતા નથી. ભરતવંશમાં શ્રેષ્ઠ અર્જુન, 4 પ્રકારના પુણ્યશાળી પુરુષો મને ભજે છે: દુઃખી, જ્ઞાનની ઈચ્છાવાળા, કામનાવાળા અને જ્ઞાનીઓ. તેમાં નિત્ય મારામાં સમભાવથી રહેલો મને એકને જ ભજનારો જ્ઞાની શ્રેષ્ઠ છે. કારણ કે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું અને તે મને અત્યંત પ્રિય છે. આ બધા ભક્તો પ્રશંસનીય છે, પરંતુ જ્ઞાની તો મારું સ્વરૂપ જ છે. કારણ કે મને પામવા સિવાય બીજા કોઈ સારી ગતિ નથી એમ માનીને તે મારામાં સારી રીતે રહેલો છે. આમ ઘણા જન્મોને અંતે જ્ઞાનવાન બનેલો પુરુષ બધું વાસુદેવ જ છે. આ પ્રમાણે અનુભવ તો મને ભજે છે તે મહાત્મા બહુ દુર્લભ છે. જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હણાઈ ગયું છે તેવા લોકો પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદી જુદી વિધિઓ દ્વારા બીજા દેવતાઓને શરણે જાય છે. જે સકામ ભક્ત જે દેવતાને શ્રદ્ધાથી પૂજવા ચાહે છે તેની તે દેવતા પ્રત્યેની શ્રદ્ધાને હું જ દ્રઢ બનાવું છું. તે એવી શ્રદ્ધાથી સ્વરૂપનું આરાધન કરે છે અને તે દ્વારા મારાથી જ અપાતા ઈચ્છિત પદાર્થોને પ્રાપ્ત કરે છે. પરંતુ અલ્પ બુદ્ધિવાળાઓના આ ફળ નાશવંત હોય છે. દેવતાઓને પૂજનારાઓ દેવતાઓને પ્રાપ્ત થાય છે અને મારા ભક્તો મને પામે છે. બુદ્ધિહીન પુરુષો મારા ઉત્તમોત્તમ અવિનાશી પરમ સ્વરૂપને જ પામતા મને અને ઇન્દ્રિયોથી પર એવા મને મન અને ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે
એવો ચમત્કારિક વ્યક્તિરૂપ માને છે. અમારી યોગમાયાથી ઢંકાયેલો હું સર્વ પ્રાણીઓને પ્રત્યક્ષ થતો નથી. તેથી આ મૂઢ લોકો ઉત્પત્તિ અને નાશથી રહિત એવા મને જાણતા નથી. હે અર્જુન, હું થઈ ગયેલી, વર્તમાનકાળની અને થનારી સર્વ ઘટનાઓ જાણું છું, પણ તે જાણનારા એવા મને કોઈ જાણતું નથી. કારણ કે હે ભારત, ઈચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખોના દ્વંદ્વોના મોહથી સંસારના આ જીવો અજ્ઞાની રહે છે. પરંતુ નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મો કરવાથી જેમના પાપોનો અંત આવી ગયો હોય છે, તેઓ દ્વંદ્વોના મોહથી મુક્ત થઈ દૃઢતાથી મને ભજે છે. જેઓ મારો આશ્રય લઈને જન્મ મરણથી છૂટવા માટે પ્રયત્ન કર્યા કરે છે, તેઓ તે પૂર્ણ બ્રહ્મને, અધ્યાત્મને અને સમગ્ર કર્મને જાણે છે. જેઓ મને જ સર્વ પદાર્થોમાં ભૂતરૂપે રહેલો, સર્વ ઇન્દ્રિયોમાં શક્તિરૂપે રહેલો અને સર્વ કર્તવ્ય કર્મે યજ્ઞરૂપે રહેલો જાણે છે, તેઓ મારામાં જોડાયેલા ચિત્તવાળા હોવાથી મરણ સમયે પણ મને બરાબર જાણી લે છે. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતા શુપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ અર્જુન સંવાદે જ્ઞાન વિજ્ઞાન યોગો નામ સપ્તમો અધ્યાયઃ. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.